કરી પણ ફરક પુરુષોત્તમભાઈ જબરજસ્ત લગ્નની અંદર અત્યારે એવું ભાષણ કર્યું એટલે બીજાને તો પટપટ થઈ ગઈ એમ. અને એવા જયરાજ આહિર શૂટિંગ જેલમાં પાછા ઘેર આવ્યા એટલે આહિર સમાજવાળા એમ કહે છે કે અમારો બંકો ઘેર આવી ગયો એમ તો કંઈક તો થાય. એમણે વરઘોડો પણ કાઢ્યો, એમને કાઢ્યો, આપણે નહીં હજુ કાઢ્યો ને. લાગશે વાર પણ આવશે, મજા નીકળશે ટૂંક સમયની અંદર. પણ એક વાત આની અંદર સમજવા જેવી નહીં. જ્યારે ચૈતરભાઈ વસાવા એક ગ્લાસ ફેંક્યો કે ના ફેંક્યો ભગવાન જોડે, એમને જેલમાં ઘાલી દેવામાં આવ્યા કેટલા, અને 300ની કલમ લગાવવામાં આવી. ચૈતર વસાવા મિત્રો ધારાસભ્ય હતો, એને જો છૂટવા માટેના 3 મહિના લાગ્યા હોય તો આ ભાઈને 14 દિવસમાં છૂટી કેમ ન જાય? ભાઈ આ બધું ગોલમાલ થઈ ગયું છે, ગોલમાલ. હજુ ન્યાય ના મળ્યો કહેવાય. કેમ? આ બધા ગોલમાલથી બધા કાઢી નાખ્યા બહાર. પૈસાનો કોઈ પાવર હોય, આ બધા એવું કરતા હોય, બરાબર છે. વકીલો છે, સાહેબ બેઠો ચાલીને ગમે એ કર્યું હોય, બરાબર છે. આપણે નહીં જાણતા એટલું બધું, પરંતુ આની અંદર ગોલમાલ થયો છે ખરું. પણ અમારા હીરા સોલંકી એવો છે ને, વાઘ છે ને, સિંહ ગણતો વાઘ ગણતો હોય. અને બાપજી એ રામ જેવા છે. 2 ભાઈઓ છે ને, રામ લખનની જોડી છે. એ બધું ખોલ લાવે, અમારા માટે બધું ખોલ લાવે. ગરીબો માટેના મહિષા છે એમ. કિંગ એને કહેવાય, કિંગ. 2 ભાઈઓ કિંગ છે અમારા, સમજી લેજો. એ ક્યારેય ખોટું નહીં થવા દે. એ હશે તો લગીને ક્યારેય ખોટું મિત્રો નહીં થવા દે. કે નાનામાં નાનું બાળક હશે ને તોય ગાડી સાઈડમાં ઊભી રાખી, હીરા સોલંકી હોય કે ગમે એ હોય, બરાબર છે, તો પણ વાત કરે કેમ છે ભાઈ, શાંતિ છે, મજા છે. કોકને સેટલ ના હોય સેટલ લઈ આલે, કોકને ગરીબોને પૈસા પણ આલી દે. હીરા સોલંકી છે, ચૈતરભાઈ વસાવા છે, એવા છે. આ આદિવાસીની અંદર વસવાટ કરે છે, બરાબર. તો એમનો કેટલો પ્રભાવ પડે છે. અત્યારે જયરાજ આહિર છૂટીને ઘેરથી આવ્યો તો વરઘોડો કાઢ્યો એમની રીતે કાઢ્યો હો ને. પણ નીકળીએ તો ખરો જ. જો આગળ મજા છે. એક ક્લિપ મેં નાખું છું એની અંદર, તમે જોજો. માયા આતાની કે માફીઓ માગે બીજા યા નહીં કહે. ત્યારે માયા તો એકદમ ટાળા થઈને બેસેલા. 14 દિવસ ટાળા થઈને કેમ બેસેલા? કંઈક તો હશે. પણ અમારા હીરા સોલંકીએ, ચૈતરભાઈ વસાવાએ પણ હોમો જવાબ આ લીધેલો. મોરાનો આવશે વાર, લાગશે વાર, પણ આવશે મજા. એ પણ મને તમને ખબર હોય તો બાપુ છે ખબર કે નહીં? અને અત્યારે તો પાછા સ્ટેન્ડિંગમાં પેલું ચાલી રહ્યું કે ડીજે બંધ. એટલે ભાઈ ડીજે આજે કાલે બંધ નહીં થવાનું, અને આજે બંધ નહીં થાય. જે થાય એ કરી લેજો. દારૂ બંધ નહીં થતો. ગુજરાતમાં દારૂ બંધી છે તો પણ ડીજે શું થાય બંધ? થાય. તમારું ભાષણ હોય, તમે સ્ટેજ પર આવ્યા, હાલો 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 હાલો, એ બંધ કરી દો. સાઉન્ડ તમારા સ્ટેજ પર બંધ કરી દો તો ડીજે બંધ ઓટોમેટિક. જાઓ, ડીજે બંધ કરવાની દવા છે. જ્યારે તમે સ્ટેજ પર ભાષણ કરો, હાલો દોડ્યો જડી નહીં કરતા, એ તમે બંધ કરી દો, ઓટોમેટિક બંધ થઈ જશે ડીજે. કોઈ લડવાની જરૂર નહીં પડે આની અંદર. એકદમ પાવરફુલ ડીજે બંધ થઈ જાય. બોલો તમારે શું કહેવું? તો પછી નાચ બાદ મેળવામાં આવ્યા, બરાબર છે. ગબ્બર ઠાકોર, અર્જુન ઠાકોરનો કંઈ વોક જ નહોતો. એ તો કલાકાર છે. કલાકાર હરાડવાની અંદર ભરાય કલાકાર છે. પણ જે ડીજે વગાડ્યું એની હંગાત કેટલા કૂદેલા, કેટલા નાસ્તેલા, એ બધા નાચ બાદ મેળજો ને તા. પણ એની અંદર તમારા હશે કોકને કોક. અમે પાછો ગોલમાલ. આમને જ એવું જ લાગે કે અમે જ ધારાસભ્યો બની રહીએ ઠીકે ઠીક, પણ એ નહીં ચાલવા દઈએ. જો આની અંદર વિરોધ ના થયો હોય ને તો 120% ગબ્બર ઠાકોર કે અર્જુન ઠાકોર ગમે 2માંથી એક ધારાસભ્ય બને. પણ હવે નક્કી કર્યું અમે કે વિક્રમ ઠાકોરને ધારાસભ્ય બનાવવાનો છે, બરાબર છે. વિક્રમ ઠાકોરને ધારાસભ્ય આપણે બનાવશું મિત્રો. સોલિડ એમ 7% સપોર્ટ ફૂલાલજો. અને જે વિક્રમ ઠાકોરને જે 1.5 ફૂટીઓ કહી ગયો હોય ને, એ ભાઈ માપમાં રહેવાનું. ને કાં સટક્યું ને પૂરું પિક્ચર થઈ જશે. બહુ ફાફા પાછળિયા નહીં કરવાના. ઠાકરો છીએ,
જેવા તેવા નથી. આમ ન્યાય માટે તો ઉતરી જઈએ અમે પાછો ને, અઢાર નહીં આલીએ અમે, તમારાથી નહીં આલે. હાલો હાલો કરવામાં રહેવાના. તમારે તો કોણ કે કોણ તેજીમાં ઉપર આવે છે એને પાડવાની કોશિશ કરી રહ્યો તમે એમ. તમારા સંસ્કારો કેવા છે, તેજી ઉપર ઊંચો જાય ને માણસ આમ વાયરલ થયો હોય એને પાડવાની કોઈ દર દબાવવાની કોશિશ કરો. પણ એમ તમે ના જાણો કે આ વાયરલ થઈ રહ્યો છે માણસ, તો એને સાથ સહકાર સપોર્ટ આલો. શું ઘટે છે, શું નથી ઘટતું, જુઓ, તપાસ કરો. કે ગામડે ગામડે ફરો કે દારૂ કયો વેચાય છે, શું વેચાય છે, કેટલા હેરાનગતિ થાય છે, એ બધું તમને નહીં આવડે. કોના ગામની અંદર પાણી નથી આવતું, કયો રોડ ખરાબ છે, કઈ ભ્રષ્ટાચાર થઈ ગયો છે, કઈ દીકરી પર બળાત્કાર થયેલો, શું થયેલું, શું નિવાડે ના આવ્યું, એ બધું ખોલાવો. ગરીબનો ઘર પાકો નથી, ઝૂંપડાવાળા છે, બનાવો પાકો. અહીંયા આગળ આવી જાય, મજા આવે. બરાબર છે. બે તક બંધારણ સારા છે તમારા, એવું ના કીધું સારા છે એટલે એની અમલ કરતા હશે. જે સારા નહીં હોય ને એનો અમલ નહીં કરે. કેમ કે સાઉન્ડ તો તમે યાર હાલો હાલો કહીને જ્ઞાની બહેનો આવી જાય, હાલો 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 ઠીક છે, પણ મારે શું કરવું આવે? તમે સાઉન્ડ વાપરો છો તો અમે ખાલી ખટરામ લઈને આવીએ ડીજે, એટલામાં પેલા ભાઈને 2-3 જણને નાચ બહાર. વાહ તમારી લીલા, વાહ અપરંપાર. કર્યું છે, હહર તો કર્યું છે ભાઈ. પણ વિક્રમ ઠાકોરે કહી દીધું કે ડીજે વાગશે, ગબ્બર ઠાકોરે પણ કહી દીધું કે ડીજે હવે વાગશે, તો કઈ ચિંતા કરવાની જરૂર નથી. હવે ડીજે તો બધે વાગે છે, કાયમ મને સંભળાય, કાયમ ડીજે સંભળાય છે. લો, દિલ્હી સર્વિસ મને ડીજે સંભળાય છે, દિલ્હી સર્વિસ હું સાંભળું છું ડીજે. બોલે અમારા એરિયામાં ઘણા બધા ડીજે છે, ધામધૂમથી બધા છોકરાઓ આમ નાચે ને કૂદે બધું કૂદે, બરાબર. અને તમારો સરપંચ બનીને આવ્યો હોય ત્યારે કે લાવો ડીજે મંગાવો પેલા ફલોણા ભાઈનો, દારૂ 2 પેટી, ગુલાલ, અબીલ, આખી રાત તોડ્યા તોડ, ફોડ્યા ફોડ. તારે બંધારણ કઈ જાય? એ તો મોટો શીલો વાજી ગયો ભેંસ બોધવાનો. એટલે ધારાસભ્ય જીતીને આવે તારે એની માણો બે ડીજે, 3 ડીજે, અબીલ, ગુલાલ, નાચા નાચ, દારૂના રેલા શેલી ફાજો ફાજ, ગટરામ એક પડ્યો હોય. પેલા કે મને વાત નતો આવ્યો, પેલો કે અનપાલટી વઢવારી એ ફૂલ, એના કરતાં એક જ જણને ફોર્મ ભરવાનું રાખવાનું, તો બધું થાય જ ના. પણ હવે તો ડીજે વાળાને તો તમે નાચ બાર મળ્યા છે ને, પણ તમે હવે હાલો હાલો કરવાનું પેલો માયકો છે ને ઠૂઠ્યો, એ બધા લઈ લેવાનો છે હવે ટૂંક સમયની અંદર. હો, મેદાન હવે ઉતર્યા છે, જોજો બધું પૂરો વિડીયો આપણો, મજા કરાવડાવીશું આપણે એમ. એટલા માટે જ કહું છું કે હિન્દુ થઈને રહો, મજા આવશે જિંદગી જીવવાની. જ્યારે આગળ વધે, બરાબર, એને પાડવાની કોશિશ ના કરતા મિત્રો. આગળ માણસ વધી રહ્યો છે તો પાડવાની કોશિશ નહીં કરવાની. એને કેમ આગળ કેવી રીતે આવે એ પેલું આપણે જોવાનું, તો આપણે પણ આગળ આવીશું. વિરોધ કરવાથી આગળ નહીં આવે, ઝઘડા થશે 120%. ડીજેની મેટલમાં તો એટલા ઝઘડા થશે ને કે ના પૂછે વાત એમ. 2026 પૂરું નહીં થાય, બહુ ઝઘડા થવાના છે, અસંખ્ય ઝઘડા. જે સાવચેતી રહેજો મિત્રો, એકબીજાને હળીમળી રહેશો તો, નકર ડીજેમાં ઝઘડા થવાના છે. 100% કહી દો. એના કરતાં મજૂરી કરી ખાજો 3 કલાક 4 કલાક પોતાની. અને જો મજૂરી ના કરવી હોય ને તો યુટ્યુબ સ્ટુડિયોની અંદર મહેનત કરજો, બરાબર. યુટ્યુબની અંદર બહુ મહેનત કરજો, ફેસબુકની અંદર ઘણી બધી મહેનત કરજો. રોજના $10 કમાશો, યુટ્યુબની અંદર $10 કમાશો, ફેસબુકની અંદર $10 કમાશો, $20 રોજના તમને આવશે. ખરેખર પેમેન્ટ જ છે, ભાષણ કર્યા રાખવાનું, મજા આવશે એકદમ ઝંડુટ.